જ્યારે પણ કોઈ વ્યક્તિને છાતીમાં દુખાવો થતો હોય તો આપણે એવું માની લેવું કે આ હાર્ટ એટેક જ છે કે પછી મસલ્સ પેન પણ હોઈ શકે? સો હવે શું થતું હોય છે કે જ્યારે બી કોઈની ફેમિલીની અંદર, કોઈ નજીકનાની અંદર હાર્ટ એટેક આવે, જ્યારે તમે નજર કોઈ માણસને તમારી સામે ચાલી જતો જોયેલો હોય, ત્યારે એ વસ્તુ તમારા મગજની અંદર હંમેશ માટે ફિટ થઈ જતું હોય છે. પછી 2-4 મહિના પછી કોઈ કારણના લીધે તમને એસિડિટી થઈ કે સ્નાયુનો દુખાવો થયો અને તમારા મગજ ના થાય કે મને હાર્ટ એટેક તો નહીં આવે, ચલો જઈને હું રિપોર્ટ કરાવું. તમે રિપોર્ટ કરાયા, રિપોર્ટ બધા નોર્મલ આવ્યા, છતાં બી તમારા મગજનો ડર એ જતો નથી હોતો. માટે સમજવું જોઈએ કે દરેક ડાબી બાજુ દુખાવો થતો હાર્ટ એટેકનો નથી હોતો. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન તમારા જો નોર્મલ આવે, તમારા ડૉક્ટર કહે કે તમને હાર્ટનો નથી, એ સ્નાયુનો દુખાવો હોઈ શકે છે, તો તમારે એમના ઉપર ભરોસો કરીને બીજા ખાલી ખોટા ઇન્વેસ્ટિગેશન્સ ના કરાવવા જોઈએ. કારણ કે ક્યારેય બી તમારા મગજમાં જે ઘૂસેલો છે એનો કોઈ ઈલાજ નથી. તમને હાર્ટનો ઈલાજ છે પણ મગજના ડરનો ઈલાજ કોઈ નથી. અને હંમેશા અમે જોયેલું છે કે જે લોકો ખરેખર હાર્ટ એટેકના લીધે હેરાન થાય છે એના કરતાં એના ડરના લીધે વધુ હેરાન થતા હોય છે.